એટલે ચોથો પ્રશ્ન છે 9મો કે DEFG સમબાજુ છે. જો DFE 50 તો હોય તો DFG અને DGE નું માપ શોધો. એટલે આપણે આ સમબાજુ ચતુષ્કોણ છે. એટલે સમબાજુ એટલે કે આ ચારે બાજુ સરખી છે પણ એ કાટખૂણે નથી. એટલે આ બાજુ બરાબર એટલે સમબાજુ ચતુષ્કોણના. તો સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મો શું શીખ્યા આપણે? જો આગળ પેલામાં આવી ગયું કે આ સમબાજુ ચતુષ્કોણ હોય, આ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો દુભાગે છે અને આ પરસ્પર લંબ હોય છે અને પ્રત્યેક વિકર્ણ તેના શિરોબિંદુ આગળ ખૂણાને દુભાગે છે. આ જે આપણે પ્રમેય શીખ્યા એનો ઉપયોગ કરી અને આ ખૂણા શોધવાના છે. એટલે કે પેલો જે એકબીજાને લંબ હોય છે એનો અર્થ એમ કે આ જે બે વિકર્ણો દોરીએ તો આ બે કાટખૂણે થાય, બે 90 ખૂણા થાય અને એના શિરોબિંદુ આગળ દુભાગે છે. એટલે આપણે જો પેલા DEFG છે એમાં આપણે ખૂણો શોધવાનો છે. DFE 50 છે. DFE 50 છે. DFE એટલે આ ખૂણો 50 નો છે. તો આપણે શોધવાનો કયો છે કે DFG. DFG એટલે અને હું ખૂણો DFG એટલે એને નંબર 1 કહું અને બીજો ખૂણો છે DGE. DGE એટલે આને ખૂણો 2 કહું. એટલે આપણે ખૂણો 1 અને ખૂણો 2 શોધવાના છે. તો જો હવે આમાં જોઈએ તો આપણે આ ખૂણો 50 નો આપ્યો છે. તો આપણે કીધું કે આ વિકર્ણો એકબીજાને દુભાગે છે એટલે કે બે સરખા થાય. તો એ પ્રમાણે આ ખૂણો F છે એના આ બે ભાગ, આ ખૂણો એના બે ભાગ કરીએ તો ખૂણો 1 અને વત્તા ખૂણો આ 50 છે. એટલે આ ખૂણો F આખો એનો થાય. એટલે આ એનો વિકર્ણ એને દુભાગે છે એનો અર્થ એમ કે આ ખૂણો 1 અને આ બાજુનો જે આપણે લઈએ એને 3 કહીએ અને જો આ 50 છે એને આપણે ખૂણો 3 કહીએ તો આ ખૂણો 1, ખૂણો 2, ખૂણો 3 કહીએ તો એ બંને સરખા થાય. તો જો ખૂણો 3 50 હોય 50 નો તો આપણે કીધું ને બે દુભાગે છે એટલે ખૂણો 1 બરાબર ખૂણો 3 થાય. આ બે ખૂણો 1 અને 3 એ વિકર્ણોના બે બાજુના છે એટલે બે સરખા થાય. જો આ ખૂણો 3 છે 50 હોય એટલે કે આપણે આપ્યું છે તો ખૂણો 1 પણ 50 થાય, 50 ડિગ્રીનો થાય. એટલે એ આપણે એક શોધવાનું છે કે મળી ગયો આ ખૂણો 1 એટલે 50 થાય. પછી આપણે શું કીધું? જો આ ત્રિકોણ લઈએ, આ વચ્ચે O લઉં અને આ ત્રિકોણ લઈએ કે GOF ત્રિકોણ લઉં તો આપણે અહીંયા જે વચ્ચેનો ખૂણો છે એ 90 છે એમ કીધું. એટલે આ કાટખૂણે દુભાગે છે, વિકર્ણ કાટખૂણે દુભાગે છે એટલે આ ત્રિકોણમાં ખૂણો GOF 90 નો થાય. તો જો આમાં આપણને એક ખૂણો મળી ગયો 90 નો છે, બીજો આ 50 નો મળી ગયો, તો ત્રીજો શોધવાનો છે. એટલે આપણે આ ત્રિકોણમાં જોઈએ તો ખૂણો 1 એટલે ખૂણો 1 વત્તા અને 3 આપ્યા અને આ હું 4 આપું અને 5 આપું તો ખૂણો 1 વત્તા ખૂણો 4 વત્તા ખૂણો 5 બરાબર 180 થાય. તો હવે આ GOF એટલે ખૂણો 4 અને મેં 4 કીધો તો એ 90 નો છે. એટલે આ 90 નો છે. પછી એક આપણે શોધી કાઢ્યો કે ખૂણો 1 છે એ 50 નો આપણે કર્યો. એટલે 50 વત્તા 90 આ વત્તા
આ ખૂણો 5 છે, ખૂણો 5 એટલે ખૂણો 5 બરાબર 180 આ ત્રિકોણમિતિ. પછી આ બાજુ ફેરવીએ તો આપણે 50 નું 50 90 વત્તા ખૂણો 5 બરાબર 180 હોય તો જો હવે બાજુ ખાલી ફેરવાની 50 ને 90 ભેગા કરીએ તો 140 થાય. 140 વત્તા ખૂણો 5 બરાબર 180. હવે આ 140 ને પેલી બાજુ લઈ જઈએ તો ખૂણો 5 બરાબર 180 માંથી આ 140 પેલી બાજુ બાદ થાય 40 તો કેટલા વધ્યા 40 થયા. હવે ખૂણો 5 40 નો થયો તો જો આપણે ફરીથી કહીએ કે આ વિકર્ણ જી છે એ એના દુભાગે છે એટલે કે ખૂણો 5 બરાબર ખૂણો 2 થાય. જો આ બે વિકર્ણના આ બે ભાગ પડ્યા છે એટલે ખૂણો 5 આપણે જો 40 નો શોધ્યો હોય તો ખૂણો 2 પણ 40 નો થાય એટલે કે ખૂણો 2 થાય. તો એ આપણે શોધવાનું છે. આપણે એને શું કીધું DEE ખૂણો 40. એટલે આ રીતે ખૂણો આપણે જે એના ખૂણા શોધવાના છે એક 50 નો થાય ને એક 40 નો થાય.